તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ બધા મિત્રોનું તમારું સ્વાગત છે એક મારા નવા વર્ગમાં। તો આજે આપણે જવાનું છે મોઢુકા ખોડિયારમાંના મંદિરે એટલે કે ઉંબટમાં, કારણ કે આપણે 2-3 દીથી ત્યાં હતા, સેવામાં જતા હતા અને આજ છે ત્યાં તિથિ, એટલે આજ પાછું આપણે જવાનું છે અને ઘરેથી બધા તૈયાર થાય છે અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને હવે આપણે જવાનું છે। પછી જ્યાં બહુ મોટી તિથિ નથી પણ નાની એવી કરવામાં આવી છે, એટલે આપણે જવાનું છે। તો પાછા મળવી આપણે જવાનું તો એ પહેલાં પાણી વાળવાનું આવી ગયું છે, આમાં જાય છે પાણી, આપણે કાકા વાળે છે અને ટેણી આવી ગયો છે। એ અહીં જો તો હાલ સાયકલ પૂરી ધોરી આમ હાલ પાછી ખેવું હાલ ન્યા ને લઈ જવી હાલ તો સામું જો તો આ લખણનું પૂરું છે, આ લખણનું પૂરું દોડતું આ જો ક્યાં સાયકલ પૂરી ધોરિયામાં છે, તમારે છે કોઈ આવું જો નાખી ઊંધી હાલ તો ફોન પડી ગયો જાને રોવું છે મારે છે મને તો સાયકલ ઊંધી નાખી કાંઈ ખબર પડતી નહીં તંબુરાઈની કે ભાગી ગાડી ભાગી। એ તારે આવવાનું છે મંદિરે? હે આવવાનું છે ને લઈ જાઓ ન્યા નો સડે પણ ન્યા હું લેવા સડાવે આવું છે લખણ ખોટું। તમારે છે આવું કોઈ તો કોમેન્ટ કરતા જઈજો થોડી। તો આપણે જવાનું છે મંદિરે, તો મળીએ પાછા। પછી આપણે પહોંચી ગયા મંદિરે પહોંચવામાં થોડુંક મોડું થઈ ગયું હતું, કારણ કે મોઢુકા હતું ટ્રાફિક, અને ટ્રાફિકમાંથી બહાર નીકળવું તમને તો ખબર જ છે, એટલે આપણે મોઢુકા થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે મંદિરે પહોંચવામાં મોડું થયું। તો હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરે પહોંચીને આપણે પહેલું કામ છે માતાજીના દર્શન કરવાનું, એટલે આપણે નીકળી ગયા માતાજીના દર્શન કરવા, અને દર્શન કરીને આવીને જોયું તા તો ખૂબ સરસ રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી, તો હું તમને એ બધી વ્યવસ્થા બતાવું। પછી માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા રસોડે, કારણ કે સેવા કરવાની હોય તો રસોડે જ હોય। પછી આપણે ડુંગળી મળવા માંડી ગયા, અને આ બધા કે ડુંગળી મળવું બળ પડે છે, એટલે ત્રણેય રોવા માંડ્યા, પણ આપણે તો હિંમતવાળા હો। પછી રસોડેથી આવી ગયા પાછા મંદિરે, કારણ કે ધજા ચડાવવાની તૈયારી હતી, અને આપણે આવી ગયા મંદિરે, અને આ છે કરે છે તૈયારી જે ધજા ચડાવવાની છે, તો હું તમને તે વ્યવસ્થા બતાવું। પછી ધજા ચડાવવાનું મુહૂર્ત થઈ ગયું, એટલે આપણે આવી ગયા મંદિર ઉપર, અને માતાજીનું નામ લઈને ધજા ચડાવવાની મુહૂર્ત કરી નાખ્યું, અને જે જૂની ધજા હતી તેને લઈ લીધી અને નવી ધજા ચડાવવાની શરૂઆત કરી દીધી છે। स्वाहा
થોડી હનુમાનની અને ભોળાનાથની ધજા ચડાવી દીધી અને બોલાવી દીધી જાય. ધજામાંથી આવી નહીં. जयन्ते मंगलार काले काले भद्रकालिक पालने दुर्गा क्षमा शिवा धात्रे स्वाहाय नमोस्तुते. પછી આપણને નાળિયેર ફોડવાનું કામ આવ્યું હતું એટલે આપણે કરી નાખ્યું નાળિયેર ફોડવાનું કામ, કારણ કે આપણે સેવાના કામમાં કોઈ દી ના પાડતા જ નથી. સેવાના કામ હોય એમાં આપણે તો પહેલાં જ હોઈએ, એટલે પછી નાળિયેર ફોડીને શેષ બધી કાઢી લીધી અને વેચી દીધી બધાને. તો આ છે આટલી બધી શેષ અને હજી ઘણા બધા કાઢવાના બાકી છે. અને આ છે આપણે તમે તો જોયો જ છે મને. પછી પાછા મંદિરે કામ પતાવીને પાછા આવી ગયા રસોડે, કારણ કે મહાપ્રસાદ હતો અને પ્રસાદી બધાને વેચવાની હતી. અને આ છે રસોડું, જે લોકો બધા પ્રસાદી લઈ રહ્યા છે. આ બાજુ પ્રસાદીની સુવિધા કરેલી છે. પછી આપણે નીકળી ગયા ઘર તરફ, કારણ કે જયરાજભાઈને જવાનું હતું સીસીબી લઈને અને આપણને આવતી હતી ઊંઘ, એટલે આપણે પાછા ઘર તરફ નીકળી ગયા, કારણ કે આપણે ક્યાંય પહોંચાવી તો નહીં. એટલે ગાડી જવા દીધી હોય અને કીધું જવા જ દે એમ કા. એટલે આપણે જ આવી છીએ હવે ઘરે, તો પાછા ઘરે જઈને મળવી. તો હવે આપણે ઘરે ગયા છીએ અને થાકી ગયા હતા. સેવાય એટલી કરી છે. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું, કારણ કે હવે નીંદર એટલી આવે છે એટલે સુઈ જવાનું મન છે. તો આપણે મળીશું પાછા આવતા એક કાલના બ્લોગમાં. તો હવે આપણે 2-4 દી બ્લોગ આવ્યા નતા, કેમ કે થોડોક કામમાં હતા એટલે બ્લોગ આવ્યા નતા. પણ હવે ડેઈલી પાછા કન્ટિન્યુ થઈ જાય છે. એટલે હવે મળીશું પાછા એક નવો બ્લોગમાં. તો જય માતાજી અને જય શ્રી રામ બધાને.